દાદાને બહુ વધારે લાગી ગયું છે. મારી વાઈફ પણ છે મારી સાથે. આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને આપણે જાય છે લિફ્ટમાં. આપણી ઓફિસ છે બીજા માળ ઉપર. તો આપણે બાથરૂમમાં આવી ગયા છે અને ચોરિયાઓ ખાય છે. આ જગ્યાને તો તમે ઓળખતા જ હશો. તો હાલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો. તો આજે સવારમાં આપણે વહેલા ઉઠી ગયા છે અને આપણે જાય છે હવે ઓફિસે. તો ઓફિસનો આખું બ્લોગ તમને બતાવીશ. બ્લોગમાં મારી સાથે બન્યા રહેજો. તો આપણે કરી લઈએ છીએ સૌથી પહેલાં મંદિરના દર્શન. તો આપણે છે અત્યારે 3rd એપાર્ટમેન્ટ ઉપર. તો હવે આપણે જઈએ છીએ આપણી ગાડી તરફ. તમે નીચે આપણી ગાડી જોઈ શકો છો. તો હવે આપણે પહેરી લઈએ જલ્દી શૂઝ. આ રે આપણી ગાડી. તો ચાલો હવે આપણે નીકળી ગયા છે હાઈવે તરફ. તો આપણે જઈએ છીએ ઓફિસે. તો વ્લોગમાં છેલ્લે સુધી મારી સાથે બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. તો આ રહ્યું કાંકરિયા તળાવ. અહીંયાથી ચાલુ થાય છે અને સામે છે સ્ટેડિયમ. તો આપણે જઈએ છીએ ઓફિસે અને મારી વાઈફ પણ છે મારી સાથે. તો આ છે AMTSનું સ્ટેશન. આ એનો પર્સનલ રોડ છે AMTSનો. તો આ જો પેલા જુનવાણી ગેટું છે ને, બહુ મસ્ત. તો આપણે ટ્રાફિક સિગ્નલ છે અત્યારે, વધારે ટ્રાફિક થઈ ગઈ છે, સિગ્નલ છે અત્યારે. તો આપણે ત્યાં ઊભા હતા. તો આપણે નીકળી ગયા છે. આ બ્રિજ છે અને સામેની બાજુ છે અટલ બ્રિજ. દેખાય છે તમને? રોજ માટે આપણું આ જ રૂટીન છે. અહીંયાથી જ જવાનું હોય છે રોજ માટે. કાંકરિયા અને અટલ બ્રિજને બધી ફરતું. તો આ તોપો અહીંયા કેમ રાખી? તમને ખબર હોય તો કહેજો. યુદ્ધ કરવા માટે તો નથી રાખી ને? તો આ છે અહીંયાનું ફેમસ ગાર્ડન, લો ગાર્ડન. એ પણ હું તમને એક દિવસ આખો વ્લોગ બનાવીને બતાવીશ. અંદર શું છે એ બધું જ હું તમને બતાવીશ એક દિવસ. તો ચાલો આપણે ઓફિસે જઈએ છીએ. આપણે બહુ લેટ થતા જઈએ છીએ. અને હા, એક વાત કહેતો તમને ભૂલી જ જાઉં. અહીંયા એક હાથે ગાડી ચલાવવી એટલે લોઢાના ચણા છે હો મારો ભાઈ. તો એ તમારો ભાઈ તમને ખબર જ છે ને, હેવી ડ્રાઈવર હો. એટલે તમારે આટલું થાય અને વિડીયો બનાવે છે તો એક લાઈક કરી દેજો. અને હા, એક જરૂરી વસ્તુ હું તમને બતાવું. આ પાણી ક્યાં જતું હશે તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો. અમારી સામે જ એક એક્સિડન્ટ થયું એ પણ તમને બતાવું. લાઈન ખુલ્લી હતી યાર, મારી ક્રિએટ ને મારી લાઈનમાં તો એક આપી દીધી.
ધીમી જ દાદા. અરે દાદા તમારી ઘેરી ગાડી તો આટલું નુકસાન ના અરે થાય. સાહેબ અહીંયા આમાં તો ચાર રસ્તા પૂરો ભાઈ. તો આપણે પહોંચી ગયા હવે આપણી ઓફિસ છે અને આપણે આવી ગયા હતા કાકાની લારીએ જઈને આપણે શું કરીએ છીએ તમને ખબર જ છે. તો આપણે આવી ગયા પાર્કિંગમાં, ગાડી પાર્કિંગ કરી દીધી છે આપણી. હવે આપણે જઈએ છીએ ઓફિસમાં. તો ઓફિસમાં લિફ્ટ પણ છે હો, તો આપણે લિફ્ટમાં નથી જવું. જો તમે લિફ્ટ જોઈ શકો છો. તો આપણે શૂઝ કાઢી નાખ્યા છે. હવે આપણે જઈએ છીએ આપણી ઓફિસમાં. તો જઈને આપણે પહેલાં પાણી પીવું છે ઠંડુ ઠંડુ. તો ચાલો આપણે ઠંડુ પાણી પી લઈએ. હવે આપણે જઈએ રજિસ્ટરમાં સાઇન કરી દઈએ, કેમ કે હજી આપણું ફિંગર આવ્યું નથી, કેમ કે આજે હવે નવા છે એટલે આપણે આપણી સાઇન કરી દઈએ છીએ. અને આપણો ટાઈમિંગ કેટલા વાગે આપણે જોઈન થયા છે એ લખી દઈએ છીએ. અને હા, આગળ તમે જોયું ને કેટલું જલ્દી અહીંયા એક્સિડન્ટ થતાં જ પોલીસ પહોંચી જાય છે. બહુ સ્પીડલી છે ભૈયા. અને આ છે આપણી ઓફિસ. કેવી લાગી તમને? બધા નથી આવ્યા હજી, પણ આપણે પહોંચી ગયા છે, કેમ કે આપણો ટાઈમિંગ 11 વાગ્યાનો છે. તો આપણે જઈએ છીએ આપણી ચેર ઉપર. આપણી જગ્યા છે આ. તો આપણે બેઠી ગયા છે ચેર ઉપર. હવે ચાલુ કરીએ આપણે આપણું પીસી. તો ચાલુ થઈ ગયું છે. હવે આપણે આપણી સોફ્ટવેરમાં આપણી વેબસાઇટ છે, આપણું સોફ્ટવેર ઓપન કરશું આપણે. હવે પ્રોસેસિંગ થાય છે. બસ, તો આપણે હવે બેઠવાનું અને આખો દી આવી રીતના કામ કરવાનું. ખુલી ગઈ છે આપણી વેબસાઇટ ચિત્રા બેક ઓફિસ. તો આપણે ચાલુ કરી દઈએ છીએ. આખા દિવસનું રૂટીન તમને બતાવીશ અહીંયાનું પણ, કઈ રીતના કામ કરીએ, શું શું કામ હોય છે, કેટલા વાગે ચા આવે છે, કેટલા વાગે બ્રેક પડે છે, બધું જ તમને બતાવીશ. સૌથી પહેલાં તો આપણે રિફ્રેશ કરીએ એટલે આખો દિવસ સારું ચાલે. પછી આપણે આપણી વેબસાઇટ ખોલીએ. મેલ કેટલા આવ્યા છે બધું જોઈ લઈએ છીએ આપણે. વોટ્સઅપમાં મેસેજ કોઈના નથી આવી, એ પણ જોવું તો પડે જો ભાઈ, કેમ કે એના ઉપર જ વધારે તો કામ હાલતું હોય. મેલ તો ઘણા બધા આવી ગયા છે. તો વાગ્યા છે 12 અને આવી ગઈ છે આપણા માટે ગરમ ગરમ ચા, કેમ કે આપણે ચા તો જોઈએ જ ભાઈ. તમને ખબર છે ને આખા દીમાં આપણે કેટલી વાર કુડીના પીવા જતા હોઈએ. તો આપણા માટે ચા આવી ગઈ છે. તો હવે આપણે આરામથી ચાની મજા લઈએ. અને ચાની સાથે આપણે શું જોઈએ છે તમને ખબર જ છે, એટલે એ પણ હું તમને બતાવું. હવે ત્યાં સુધી આપણે ચા પી લઈએ. તો આપણે બાથરૂમમાં આવી ગયા છે અને ચોરિયાઓ ખાય છે. લાઈક કરવાનું ના ભૂલતા ચેનલને. કમેન્ટ બોક્સમાં મને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો. અને હા, વિડીયોને શેર કરો તો ના જ ભૂલતા. આપણે જલ્દી જે પ્લાન બનાવવાના હતા એ બધા બનાવી નાખ્યા. પછી આપણે ખોલ્યું સંદેશ ન્યૂઝપેપર, કેમ કે આપણે ન્યૂઝપેપર તો વાંચવું જ પડે કાયમી માટે. અને હા, આપણે રાશિ જોવાનું તો ભૂલતા જ નથી. આપણે રાશિ જોવી જ પડે. આપણે આજે નસીબમાં શું લખ્યું છે. આપણે મનાભાઈની દુકાને પણ બેઠીને આપણે આ જ કરતા, વાંચતા પેપરમાં. અને અહીંયા પણ પછી આપણે આપણું ખોલ્યું યુટ્યુબ ચેનલ. એની અંદર શું અપડેટ છે બધું જોવું પડે. એમાં આપણો જે મોગલમાંનો વિડીયો છે ને, જે વડનગરની અંદર બનાવ્યો હતો, એ 7 દિવસની અંદર 1K પૂગી ગયો છો ભાઈ. એટલે વધારેમાં વધારે સપોર્ટ કરો. તમારા સપોર્ટની વધારેમાં વધારે મારે જરૂર છે. અને આપણે જે સિદ્ધાર્થનો વિડીયો છે ને, એ પણ બહુ હાઈ સ્પીડમાં અત્યારે હાલે છે, ટ્રેન્ડિંગમાં. અને આપણા શોર્ટ્સ જોવો ભાઈ, જોવો ને સુનિલભાઈ, કરી લેજો. શોર્ટ પણ આપણા થોડા વાયરલ થાય છે હમણાં. તમે મને ફૂલ સપોર્ટ કરો. તમારા સપોર્ટથી બહુ આગળ જવાનું છે આપણે. આ વિડીયો મને બહુ જ ગમે છે ભાઈ. આપણા 191 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. થોડાક દિવસની અંદર 200 પૂરા થઈ જશે. તો આ છે આપણા કોડીનારનું પ્લાન. જો
મારે આની ઉપર જ આખોથી કામ કરવાનું છે પ્લાનમાં, મારા સોફ્ટવેરની અંદર. તો કોડીનારના તમને આપણા ફેમસ સ્થળ બતાવું છું જ્યાં મારા કેમ્પિંગ લાગેલા છે, જેને હોલ્ડિંગ કહેવાય છે. આ ઉના ચાપાનું છે, તમે ઓળખતા જશો આ જગ્યાને. આ બધા મારા છે, આ સુગર ફેક્ટરી ત્યાં. આની ઉપર જ મારે આખોથી કામ કરવાનું હોય છે. આ રેલવે સ્ટેશન, આ બધું કોડીનારનું જ છો મિત્રો, તમે જોજો, જોઈ શકો તમે બધા વિડીયો. મારે આવું જ કામ કરવાનું છે આખા. આ કેમ્પિંગ લાગ્યા હોય છે, એનું અપડેટ આપવાનું હોય છે ને એવું બધું હોય છે. જો રેલવે સ્ટેશન મેમન કોલોની ફ્રન્ટ લીડમાં. એક દિવસ આપણું અહીંયા બેનર લાગશે યુટ્યુબનું, એ તમને હું પાક્કી ખાતરી આપું છું. પછી આપણે ધાણા દાળ ખાઈએ છીએ, કેમ કે અહીંયા અલાઉડ છે ધાણા દાળ ઓફિસની અંદર બેઠીને, એટલે આપણે ચેર ઉપર જ બેઠીને ખાઈએ છીએ ખુલ્લે આમ. આખો દિવસ તો કાઢો ને ભાઈ. આ છે આપણો ચોપડો, આમાં આપણે કરવાનું હોય છે હોમવર્ક. તો થોડુંક હોમવર્ક કરી લે. આખા દિનનું અપડેટ હોય છે, કેમ કે આપણે હજી નવા છે અહીંયા, એટલે આપણે આખા દિવસની અંદર શું શું કામ કર્યું છે એ બધું અપડેટ આપવાનું હોય છે. એટલે આપણે ચોપડામાં લખીને બતાવીએ થોડાક દિવસ માટે કે આપણે આ બધું કર્યું છે, આપણે જે પ્લાન બનાવ્યા છે. આજની 7 તારીખ હતી ને આજે આપણે એટલા પ્લાન બનાવ્યા છે. તો થઈ ગઈ છે 2:41. આજે આપણે બહુ લેટ થઈ ગયા છે, તો આપણે લંચ બ્રેકમાં જઈએ. હવે આપણો 2:30 થી 3:30નો ટાઈમ છે. તો લંચ બ્રેક કરીને આપણે આવી ગયા છે પાર્કિંગમાં. પાર્કિંગમાં આપણે લંચ કરીને શું કરીએ છીએ તમને ખબર જ છે. તો વાગી ગયા હતા 4 અને આવી ગઈ છે ફરી એકવાર ચા. તો આપણે ફરી પાછી ચાની મજા લઈએ. તમને પરફેક્ટ ટાઈમ પણ હું બતાવું છું કેટલા વાગે ચા આવી છે. 4:26 આવી છે. આપણે થોડું ઘણું કામ કરી લઈએ. વાગ્યા છે 7. આપણે આવે છે બગાસા, કેમ કે આપણો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. 8 વાગે આપણે જવાનું છે ઘરે. તો 8 વાગી ગયા છે ને હવે આપણે નીકળી ગયા છે ઘર તરફ. તો હું તમને એક રસ્તા મેં વસ્તુ એક જોઈ, હું તમને એક વસ્તુ બતાવું. જો આપણે GSRTC બસ ને અહીંયા અમદાવાદની બસ તમે જોઈ શકો છો કેટલો તફાવત છે બંનેની અંદર. આપણે ત્યાં નગરપાલિકા તરફથી હાલે છે ઇકો, 2 રૂપિયા ભરો અને કોડીનાર આખામાં ફરો. અહીંયા ચાલે છે AMTSની બસ. જોઈને તમે હમણાં બસ, એ જ બસ. બહુ મજા આવ્યો ભાઈ અમદાવાદમાં. તમને મારો વિડીયો કેવો લાગ્યો તો મને કમેન્ટ બોક્સમાં એ તો કહેવાનું ભૂલતા જ નહીં હો. અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આ વિડીયો જુઓ અને મજા કરો. અને આપણે ખાલી દીધી છે અત્યારે ગાડી AMTSના રૂટમાં, જે એમાં કાયદેસર મનાઈ હોય છે એમાં ગાડી ચલાવવાની. આપણે વિડીયો બનાવો છે તો ત્યારે એક ભાઈ આગળ જાય છે આપણી, તો આપણે એની પાછળ જવા દીધી છે. તો કેમ મજા આવી ને મિત્રો? તો ચાલો ટાટા, બાય બાય, ગુડ નાઇટ.